હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર, જેમાં હું તમને આજે વાત કરું. આજે એક અપડેટ, કારણ કે પહેલું જે ડેટ લખાવું એ ખાસ ફરી એકવાર નોટ કરો. આ વખતે ફોકસ લઈ જઈ રહ્યું દેખાય છે અને પ્રોપર પીએનપી ની જો પેલા ડેટ કહું જે બાકીની છે, કેમ તો કે 6 ઇન્ટેકમાંથી 5 ઇન્ટેકમાં બાકી છે ડેટ, કારણ કે આવનારા મંથમાં આવી રહી છે. અને પહેલી જે ઇન્ટેકની ડેટ હતી એ બહુ સારી, એટલે કે એક જ દિવસમાં જે બી ડિમાન્ડ કેટેગરીઓ હતી એ ફૂલફિલ થઈ ગઈ હતી. તો બેટર છે કે પહેલા આપણે ડેટ નોટ કરી લઈએ. માર્ચ મહિનાની અંદર વિન્ડો 2 ઓપન થવા જઈ રહી છે 2 માર્ચ 2024. ત્યારબાદ વિન્ડો 3 ની જો વાત કરો તો મે 4 2024. જુલાઈ 6 એ ચોથી વિન્ડો ઓપન થશે, એટલે કે 4th ઇન્ટેક કહી શકો 2024. સપ્ટેમ્બર 7મી 2024 માં 5મી વિન્ડો ઓપન થશે અને 6ઠી વિન્ડો જે છે નવેમ્બર 2 2024 માં ઓપન થશે. સાસ્કેચુઅનના જે ઇન્ટેક ડિક્લેર કર્યા હતા, આના લગભગ આપણે એક વિડીયો બી રિલીઝ કરેલો છે કે જે ઇન્ટેક મુજબ એ લોકો સ્ટેપ બાય સ્ટેપ જે છે પ્રોસેસ એને ફોલો કરવાના છે, પીએનપી ને ફોકસ રાખવાના છે. હવે અલ્ટિમેટલી જો જોવા જઈએ તો પહેલી જે વિન્ડો હતી એ 13મી જાન્યુઆરી ઓપન થઈ. એક જ દિવસની અંદર જે બી એમના રિટેલ સેલ્સ સુપરવાઇઝર્સ, ટ્રકિંગ વાળા, આ લોકો જે ડિમાન્ડ કેટેગરી હતી એ કેટેગરી એની અંદર ફૂલફિલ થઈ ગઈ. હા, ટ્રકિંગ કેટેગરી છે 20મી જાન્યુઆરી સુધી ચાલી અને એ ફૂલ થઈ ગઈ, એટલે કે સક્સેસફુલી જે બી પ્લાન કર્યો હતો પીએનપી ઇમિગ્રેશન થ્રુ એ રીતે એ જે પ્રોગ્રામ છે એને સક્સેસ મળી છે. એને કારણે એવું છે કે આ બાકીની જે વિન્ડોઝ જે છે, જેમાં માર્ચ, મે, જુલાઈ, સપ્ટેમ્બર અને નવેમ્બરની આપણે જો ડેટ નોટ કરીએ છીએ તો આ બી પ્રોપરલી એ જ ટાઈમે ઓપન થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. ડિમાન્ડ કેટેગરી કહી દઉં કે કઈ કઈ છે. જો ડિમાન્ડ કેટેગરીની વાત કરીએ તો અકોમોડેશન એન્ડ ફૂડ સર્વિસ વાળા 180 પોઝિશન્સ, રિટેલ ટ્રેડ્સની વાત કરીએ 60 પોઝિશન્સ, ટ્રકિંગ વાળા 60 પોઝિશન્સ. અને પર ઇન્ટેકની જો આપણે વિન્ડો જોઈએ તો અકોમોડેશન એન્ડ ફૂડ સર્વિસની જો આપણે વાતો કરીએ તો 15%, 60% છે ઓવરઓલ નોમિનેશન. રિટેલ ટ્રેડ વાળા 20% પર ઇન્ટેક છે અને ઓવરઓલ 5% છે. અને ટ્રકિંગ જે છે એ પણ 20% છે, ઓવરઓલ 5% છે. આના ઉપરથી એક વસ્તુ એટલી ખબર પડે છે કે જે પીએનપી નોમિનેશન્સની અંદર દરેક પ્રોવિન્સની અપડેટો જ્યાં જે નોટ આઉટ, બધાને એવું નથી કે ભાઈ બધાને સાસ્કેચુઅનની પીઆરની ફાઇલ લાગુ જ થતી હોય, પરંતુ જે લોકો બી આ કેટેગરીની અંદર આવતા હોય, ડિમાન્ડ કેટેગરીમાં આવતા હોય, એ લોકો સુધી આ માહિતી જો પહોંચી જાય તો એમના માટે આપણે મદદગાર થઈ શકીએ. કારણ કે જેમ પહેલું ઇન્ટેક સક્સેસફુલી થયું છે એ મુજબ એવું લાગી રહ્યું છે કે આ સિસ્ટમથી જો આ પ્રોવિન્સ આગળ ચાલ્યા રાખશે તો ઘણા વિદ્યાર્થીઓને પ્રોપર બેનિફિટ મળી શકશે અને એનો બેનિફિટ ઘણા વિદ્યાર્થીઓ ભોગવી બી શકશે અને અત્યારે મળ્યો બી છે. તો એ એક સારી વાત કહેવાય કે જેથી વિદ્યાર્થીઓને સપોર્ટ મળી રહેશે. બીજા પ્રોવિન્સોની બી જ્યારે અપડેટ આવશે, કદાચ તમારે જે આ પ્રોવિન્સ ન લાગુ પડતું હોય, બીજું કોઈ પ્રોવિન્સ હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. આપણે જ્યારે અપડેટ આવશે ત્યારે સોલ્યુશન આપવાની કોશિશ કરતા રહીશું. બાકી હજી કઈ સવાલો વધ્યો તો કોમેન્ટ કરજો અને મેક્સિમમ લોકોને વિડીયો સ્પ્રેડ કરી દેજો, શેર કરી દેજો. કારણ કે સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, આપણે ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહીએ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.